સરસ મજાના ફૂલડા ખીલ્યા છે. તો આજ મારા ગુરુજીની પાંચમ છે, તો મારાથી પાંચમ કરવા જવાનું નથી, પણ 5 શબ્દ મારા કંઠનો સૂર આપી અને હું થોડું કાંક મારા ગુરુજીનું યાદ કરું છું. ભજન એક રામ નામનું કરીએ રે, પાવે ભવસાગર તરીએ રે. ભજન એક રામ નામનું કરીએ રે, હવે અમે મસ્ત થઈ ફરીએ રે. હવે અમે દુનિયાથી ન ડરીએ, ભજન એક રામ નામનું કરીએ રે. ભજન એક રામ નામનું કરીએ રે, કે પીરસેલી પડી રહેશે થાળી રે. યો સીતના આવી જાશે તેડા રે. ભજન એક રામ નામનું કરીએ રે, સંસાર સુખ વાદળની સાયા રે. સંસાર સુખ વાદળની સાયા રે, એની તને શેની લાગી માયા રે. ભજન એક રામ નામનું કરીએ રે, પાવે ભવસાગર તરીએ રે. ભજન એક રામ નામનું કરીએ રે. તો આજ મારા ગુરુજીની તિથિ છે, એટલે મેં મારા ગુરુજીને યાદ કર્યા. પણ સરસ મજાના મારા ગુરુજીને હું ફૂલડા અર્પણ કરું છું. મારી મુલાકાત આવ્યા ઓલી ગુરુવારે સાવિત્રીમાં આવ્યા હતા, કે સાવિત્રીમાં કેમ ના આવ્યા હતા, તે એ બાળકોને મૂકવા આવ્યા હતા, તે મારી મુલાકાતે આવ્યા. તમે દાળ ઢોકળી કેમ નહીં બનાવો છો, તમે બેઠી દો 5 મિનિટ, તે બેઠી ગયા. સરસ મજાના જો આ માજી આવ્યા છે, સાવિત્રીમાં આવે. અમારા અવારનવાર ગામમાંથી મુલાકાતે આવે. હા, બાળ વાટિકામાં છોકરાને બિહાર આવ્યા છે. તેણે સરસ મજાના એક ભાઈને મેં અમથા ખાલી આવ્યા હતા, તે મેં કીધું થોડી વાર પકડો, જુઓ બનાવું છું ને તે મૂકું છું, એમાં કાંઈ ઘટે નહીં. પણ મારા બાળકો પ્રેમથી ખાય અને ખવડાવવાનું તો મારું કામ છે. માલ સરસ મજાનો તૈયાર. બી મેં ગેસ બાટલો બંધ કર્યો અને ધીરે ધીરે સરસ મજાની ઉકળી રહી છે. સરસ મજાની કરિયાણા ધાર. જો અમારી પુનીનું મારી દેરની દીકરીનું ઘર છે. આ અમે એને ઘરે આવ્યા છીએ, પુનીમ બેનને ઘરે આવ્યા છે. એમ બધા હમણાં ચા પાણી પીશું તો તમને ફરીને મળશું. લો જય માતાજી. તો એ હે કરિયાણા. મેં કીધું હતું કે હું કરિયાણા ગામે જાઉં છું અને તમે પણ આવો. તો સરસ મજાના એક ટેકરી છે, ત્યાં કાંઈક માતાજીનું ધામ છે. તો
તો હું દર્શન કરવા આવું. હું પણ આવી, તમે પણ આવજો. લ્યો જય માતાજી. અત્યારે બસ આટલું. તો આ ટેકરી ઉપર સરસ મજાનો કરિયાણાનો ટાંકો છે. ને પાછલા ભાગમાં સરસ મજાની તળાવ છે. ખેતીવાડીમાં માણસો સરસ મજાના કામ કરી રહ્યા છે. કરિયાણાનું તળાવ કે આ તળાવ. હું તો પહેલી વખત આ ટેકરી ચડી છું, પણ શ્વાસ ચડી ગયો. ઇમરજન્સી ચડી તે મને શ્વાસ ચડી ગયો. સરસ મજાની ટેકરી છે જો. જય માતાજી. સરસ મજાના કામ કરે છે. મને હાથ કર્યો હંસામાં કરે. અહીંયા ઓળખાણ છે હો. સરસ મજાના જો ઢોર સરસ મજાના. બોલો. તો અહીંયા અમારી દીકરીઓ હારે સજો મને હાથ કરે છે, તો હું જય માતાજી કરું. બોલો બટા. કરિયાણાનો ડુંગરો, સરસ મજાની ટેકરી, માતાજીનો વાસ છે. સાતે બેનું અને ભાઈ. સરસ મજાનું તળાવ ને માલઢોર સરસ, અને સરસ મજાનું ગામ. આ ગુહાની બીજી ટેકરી છે. થોડાક વ્યવહારિક કામમાં આવ્યા હતા. મારી દેરની દીકરી અહીં છે, થોડીક કાંક બીમારી હતી, તેમે ઈકો લઈને આવ્યા છીએ. અને હવે અમે અત્યારે જઈએ છીએ. તો આ લોકો ચા પાણી પીધા, મેં ચા પાણી ન પીધા. ને મને એમ થયું કે મારે માતાજીને દર્શન કરવા છે. તો માતાજીએ પણ મને દર્શન દઈ દીધા અને મેં દર્શન કરી લીધા. તો એ સરસ મજાનું ગામ છે. ને જો અત્યારે બસ આટલું ફરી મળ્યા બીજા વિડીયામાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એ ખોડિયારમાં સૌનું સારું કરજો, પણ મારું કાંક જોઈજો. લાઇકનું સબસ્ક્રાઈબ કરાવજો, લાઇક કરાવજો. થોડુંક અટક્યું છે તો મારી ધર્મના કામમાં મારી ધક્કા મરાવજો. હવે તારે મારી વાર હું આટલી તમારી પાસે કગરતા હોય બે હાથ જોડીને, તો તમારે થોડુંક તો મારું સાંભળી લેવું જોઈએ કે નહીં. લ્યો તારે બસ આટલું ફરી મળ્યા બીજા વિડીયા. જો ધાર પેટાવશે. ધાર ખોદીને સરસ મજાનો પ્લોટ કરીને મારી દીકરીનું હારાન કરશે. સરસ મજાનું કેવું મકાન કર્યું છે જો. તો અમે મારી દીકરીને ઘરે આવ્યા હતા, પુનીને ઘરે. તો હવે અમે જઈએ છીએ. લો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું આંટો મારવા આવ્યા હતા પૂનમબેનના ઘરે. તો હવે જઈ રહ્યા છીએ પાછા ઘરે. લ્યો જય માતાજી. હાલો આપણે ઘરે દેવડી ગામ.